મહેસાણાથી ખૂબ જ મોટી ઘટના સામે આવી છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ નેતાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ ખાનગી સમીક્ષા બેઠકમાં આઈબીના કર્મચારી ઘૂસી આવ્યા હતા। પત્રકારો સાથે આઈબી કર્મચારીઓ પણ ખાનગી સમીક્ષા બેઠકમાં ઘૂસી આવ્યા હતા। સમીક્ષા બેઠક આઈબી કર્મચારીઓએ આવીને જે વિડીયો બનાવ્યો હતો તેને લઈને કોંગ્રેસ નેતાઓ છે તે ભડક્યા હતા અને સવાલ એ છે કે ગુજરાતમાં કોણ કોંગ્રેસની જાસૂસી કરાવી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં ગુજરાત કોંગ્રેસ હારના કારણો જે છે તેના પર ચર્ચા કરી રહ્યું હતું ત્યારે અચાનક આઈબીના કર્મચારીઓની એક બેઠકમાં એન્ટ્રી થઈ હતી। ત્યારે આઈબીના અધિકારીઓ કોંગ્રેસની જાસૂસી કરવા આવ્યા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે અને આ જોઈને અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓ છે તે ભડક્યા હતા। કોંગ્રેસની ખાનગી બેઠકમાં આઈબીના અધિકારીઓ કેવી રીતે આવ્યા તેવો સવાલ કર્યો હતો। આ મુદ્દે અમિત ચાવડાએ નિવેદન પણ આપ્યું છે। પોતાના સોશિયલ મીડિયા પર તેમણે વાત કરી હતી। અમિત ચાવડાએ શું કહ્યું છે તે સાંભળો। ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે। દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી। બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી। પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે। ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી। તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક છે, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે। ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે। એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે। એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો। આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો। આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો। ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી માટે। કોંગ્રેસની બેઠકની શરૂઆતમાં જ્યારે પત્રકારોને વિઝ્યુઅલ્સ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે પત્રકારોની આડમાં આઈબીના 2 કર્મચારીઓ પણ અંદર પ્રવેશી ગયા હતા અને બેઠકનો વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું। કોંગ્રેસના નેતાઓની નજર પડતા જ તેઓ ભડક્યા હતા અને ખાનગી બેઠકમાં પરવાનગી વગર પ્રવેશવા પર ઉગ્ર સવાલ કર્યા હતા। અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક વિડીયો ડિલીટ કરવા જણાવ્યું હતું અને આઈબીના કર્મચારીઓને બેઠકમાંથી બહાર હાંકી કાઢ્યા હતા। આ ઘટના અંગે વધુ માહિતી આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે પરવાનગી વગર ઓફિસમાં ઘૂસી આવેલા આ કર્મચારીઓનો જ્યારે મોબાઈલ તપાસવામાં આવ્યો ત્યારે તેમાં કોંગ્રેસની બેઠકના વિડીયો ઉપરાંત અત્યંત આપત્તિજનક અને અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો કે સરકારી કર્મચારી હોવા છતાં તેમના ફોનમાંથી અસંખ્ય એવા અશ્લીલ વિડીયો પણ મળ્યા છે કે જે જોઈને કે સાંભળી ન શકાય। કોંગ્રેસ નેતાઓએ આ બાબતને સરકાર અને આઈબી વિભાગ માટે કલંકરૂપ ગણાવી અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી। हमारी
हमारी ईएमआई તમારી ના ગુસ્સે અમને પૂછ્યું તું આવા માટે ના એમને એક ખરી વાત ये तो वीडियो बताई नहीं आज नहीं बताई वीडियो बताई आ બધા મીડિયા વાળા વીડિયો बताई એમના વીડિયો કેવા છે કે તમે જોઈ ના શકો તમે જોઈ ના શકો તમે યાર बताए वीडियो बताए આ મીડિયા વાળા કો આ જો આ આઈબીના સાહેબ હોય યાર પર્સનલ લાઈફ નહીં હું કા તમે ના પોલીસને બોલાવો ને ના બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં આ વીડિયો એના ફરિયાદ દાખલ કરો એના ઉપર એ આ સીધો રાખજે ને કર જો વીડિયો ખરેખર જોવા હવે આ આઈબીનો અધિકારી થઈ આઈબીનો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી જો ફોન બંધ થઈ ગયો એ હાલ તો આ સમગ્ર ઘટના બાદ સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આઈબી અધિકારી પાસે કોંગ્રેસની જાસૂસી કોણે કરાવી. આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દે? આપના શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.